નમસ્કાર. ભારતનું બંધારણ એ માત્ર કાયદાઓનું પુસ્તક નથી, એના કરતાં ઘણું વધારે છે. એ એક વચન છે, એક એવા રાષ્ટ્રને આપેલું વચન જે હમણાં જ ગુલામીની સાંકળો તોડીને આઝાદ થયું હતું અને જેની સામે પડકારોનો જાણે પહાડ ઊભો હતો. તો ચાલો આજે આપણે સમજીએ કે આ એક દસ્તાવેજ, આ એક વચન આપણા દેશના ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, ખરું ને? આ તો એક વસિયત છે. એવી વસિયત જે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની શાહીથી લખાઈ છે. આ એક જીવંત દસ્તાવેજ છે જે સતત આપણને યાદ અપાવે છે કે આપણી સફર ક્યાંથી શરૂ થઈ હતી અને આપણે ક્યાંક પહોંચવા માંગીએ છીએ. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. સદીઓથી ચાલી આવતા સામાજિક અને શૈક્ષણિક અન્યાયના જે ઊંડા ઘા હતા એને મટાડવા માટે એકલું બંધારણ શું કરી શકે? આપણા બંધારણના ઘડવૈયાઓએ આટલી જટિલ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધ્યો હશે? ચાલો આની જ તો વાત કરવી છે આજે. આ વચનની પાછળ એક વ્યક્તિનો સંઘર્ષ અને એમનું એક સપનું જોડાયેલું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમણે બાળપણમાં જે અપમાન અને ભેદભાવ સહન કર્યો હતો એ અનુભવોમાંથી એક સપનું જન્મ્યું હતું. એક એવા આઝાદ ભારતનું સપનું જ્યાં કોઈપણ બાળકને શિક્ષણ મેળવવા માટે એમના જેવો સંઘર્ષ ન કરવો પડે. પણ આ સપનાને હકીકતમાં કેવી રીતે ફેરવવો? તો આ સપનાને સાકાર કરવા માટે બંધારણના ઘડવૈયાઓએ માત્ર મોટા મોટા આદર્શો જ ન લખ્યા, એમણે તો એને હકીકતમાં ઉતારવા માટે નક્કર સાધનો પણ આપ્યા. એમણે એક ખૂબ જ શક્તિશાળી 2 મોરચા પર કામ કરતી વ્યૂહરચના બનાવી. અને એ વ્યૂહરચના શું હતી? ચાલો જોઈએ. પહેલું સાધન હતું પ્રતિનિધિત્વનો અધિકાર, જેને આપણે સામાન્ય રીતે અનામતના નામે ઓળખીએ છીએ. અને અહીં એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે. આ કોઈ ભેટ કે દયા ન હતી. આ તો ઐતિહાસિક અન્યાયને સુધારવા અને જે સમુદાયો સદીઓથી મુખ્યધારાથી દૂર રહી ગયા હતા એમને શાસનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટેનું એક સાધન હતું. આખી વ્યૂહરચનાનો પાયો છે અનુચ્છેદ 14. હવે આને જરા ધ્યાનથી સમજીએ. અહીં સમાનતાના 2 સિદ્ધાંતો છે. પહેલો, કાયદા સમક્ષ સમાનતા, એટલે કે કાયદાની નજરમાં બધા સરખા, પછી ભલે એ વડાપ્રધાન હોય કે સામાન્ય નાગરિક. પણ જે બીજો સિદ્ધાંત છે, કાયદાનું સમાન રક્ષણ, એ ખરેખર ક્રાંતિકારી છે. એ કહે છે કે જે લોકો સ્પર્ધામાં પાછળ રહી ગયા છે એમને બીજાની બરાબર લાવવા માટે એમની સાથે થોડો અલગ વ્યવહાર કરવો પડશે, એમને થોડી વિશેષ મદદ કરવી પડશે. અનામતનો આખો વિચાર અહીંથી જ આવે છે. આ પછી તરત જ આવે છે અનુચ્છેદ 15, જે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે રાજ્ય કોઈપણ નાગરિક સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ નહીં કરી શકે. આ આપણા બંધારણના મૂળભૂત મૂલ્યોમાંથી એક છે. પણ અને આ વાત બહુ રસપ્રદ છે, બંધારણ પોતે જ આ નિયમના કેટલાક અપવાદો બનાવે છે. એ સ્વીકારે છે કે સાચી સમાનતા લાવવા માટે અમુક જૂથોને વિશેષ સુરક્ષાની જરૂર છે. એટલે જ એ રાજ્યને મહિલાઓ અને બાળકો માટે અને સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે ખાસ કાયદા બનાવવાની છૂટ આપે છે. આ ભેદભાવ નથી, પણ સમાનતા સ્થાપવાનો એક પ્રયાસ છે. જો આ જ તર્ક અનુચ્છેદ 16માં પણ જોવા મળે છે. આ અનુચ્છેદ સરકારી નોકરીઓમાં બધાને સમાન તક આપવાની વાત કરે છે. પણ અહીં પણ એ જ અપવાદો લાગુ પડે છે જેના કારણે સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ શક્ય બની છે, જેથી દેશ ચલાવવામાં સમાજના દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે. તો આ હતું પહેલું સાધન. હવે આપણે બંધારણના બીજા અને કદાચ સૌથી શક્તિશાળી સાધન પર આવીએ છીએ, જ્ઞાનનો અધિકાર, એટલે કે શિક્ષણ. જો અનામત તાત્કાલિક રાહત માટે હતું, તો શિક્ષણ એ લાંબા ગાળે સમાજને સશક્ત બનાવવા અને આવનારી પેઢીઓ માટે સમાન તકોનું મેદાન તૈયાર કરવાનું સાધન છે. શિક્ષણના અધિકારની આ સફર ખરેખર અદ્ભુત રહી છે. 1950માં બંધારણના અનુચ્છેદ 45માં મફત શિક્ષણની માત્ર એક આશા હતી, એક દિશાનિર્દેશ. પછી 2002માં 86માં સુધારા દ્વારા એ આશા એક વચનમાં ફેરવાઈ ગઈ અને છેવટે 2009માં શિક્ષણનો અધિકાર કાયદો બન્યો અને એ વચન એક કાયદાકીય હકીકત બની ગયું. આ બતાવે છે કે આપણું બંધારણ કોઈ સ્થિર દસ્તાવેજ નથી, પણ સમય સાથે વિકસતું એક જીવંત માળખું છે. તો આ અધિકારને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવ્યો? અહીં બંધારણના ઘડવૈયાઓએ એક ત્રિમૂર્તિની રચના કરી છે.
3 અલગ અલગ અનુચ્છેદ એક સાથે મળીને એક એવું મજબૂત નેટવર્ક બનાવે છે જે એ સુનિશ્ચિત કરે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. ચાલો જોઈએ આ બંધારણીય ત્રિમૂર્તિ કેવી રીતે કામ કરે છે. આ કોષ્ટકમાં આખી વાત ખૂબ સરળતાથી સમજાવેલી છે. જુઓ, અનુચ્છેદ 21 ક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે. આ રાજ્યની ફરજ છે. પછી અનુચ્છેદ 45 રાજ્યને 6 વર્ષથી નાના બાળકોની સંભાળ રાખવાનું લક્ષ્ય આપે છે. અને સૌથી અગત્યનું અનુચ્છેદ 51 ક કે દરેક માતાપિતાની મૂળભૂત ફરજ નક્કી કરે છે કે તેઓ તેમના બાળકને શાળાએ મોકલે. જુઓ, બાળકનો અધિકાર, રાજ્યની જવાબદારી અને માતાપિતાની ફરજ, આ ત્રણેય મળીને શિક્ષણની એક અતૂટ સાંકળ બનાવે છે. કેટલું અદ્ભુત છે નહીં? આપણે 2 શક્તિશાળી સાધનોની વાત કરી, અનામત અને શિક્ષણ. પણ આ બધાનો અંતિમ ધ્યેય શું છે? આ બધું શા માટે કરવામાં આવ્યું? આ બંને સાધનો બંધારણના એક ખૂબ મોટા, એક ભવ્ય સ્વપ્નને સાકાર કરવા માટે છે. અને એ સ્વપ્ન ક્યાં છે? એ આપણા બંધારણના આમુખમાં છે, જ્યાં દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ અને વિશ્વાસની સ્વતંત્રતા અને દરજ્જા તથા તકની સમાનતા આપવાનું વચન છે. અનામત અને શિક્ષણ, આ એ જ ભવ્ય વચનોને પૂરા કરવાના રસ્તાઓ છે. તો આ આખી ચર્ચાનો સાર એ છે કે અનામત અને શિક્ષણ પોતે કોઈ મંઝિલ નથી. એ તો મંઝિલ સુધી પહોંચવાના સાધનો છે. અને એ મંઝિલ છે એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી, એક એવું ભારત જેનું સપનું આપણા બંધારણના ઘડવૈયાઓએ જોયું હતું, એક એવું રાજ્ય જે દરેક પ્રકારના અન્યાય અને અસમાનતાથી મુક્ત હોય. બંધારણે તો આપણને રસ્તો બતાવી દીધો, સાધનો પણ આપી દીધા, પણ હવે આજના ભારતે પોતાના સપનાઓનું રાષ્ટ્ર બનાવવા માટે આ સાધનોનો કેટલો અને કેવો ઉપયોગ કર્યો છે, આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈ પુસ્તકમાં નથી. આનો જવાબ તો આપણે સૌએ સાથે મળીને આપણા કર્મોથી લખવાનો છે.